અમદાવાદના ભાડજમાં રામનવમીની મોટા પાયે ઉજવણી કરવામાં આવી છે। આ મંદિરના ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે 50 કિલોની કેક લાવવામાં આવી। મંદિરમાં પ્રમુખે ભગવાનના જન્મદિનની કેકનું કટિંગ કર્યું। રામ જન્મોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને ત્યાં હાજર તમામ ભક્તો ભગવાન રામની એક ઝાંખી મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા। રામ જન્મની ઉજવણી કરવામાં આવી। રામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। એક ખાસ જુલુસનું સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યું। ભજન કીર્તન થી ભક્તિ કરવામાં આવી ભગવાન રામની। સ્વરૂપે ખીલતા ચંદ્રના 9મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ રામ સ્વરૂપે અવતરણ લીધું તેમણે ધરતી પર અને એટલે જ ત્યારથી કહેવાય રામનવમીનો આ દિવસ। રામનવમીનો આ દિવસ ભારતભરમાં ધામધૂમથી ઉજવાય છે। ત્યારે ખાસ કરીને રામનવમીના અવસર ઉપર હરિકૃષ્ણ મંદિર ભાડજ ખાતે મહોત્સવ ઉજવવામાં આવ્યો છે। જોઈ છો મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત છે। શ્રી રામ જય રામ હરે હરે રામના નાદ સાથે ખાસ કરીને કૃષ્ણ અને રામને બંનેને જોડવામાં આવે છે। આજના દિવસનો મહિમા જ અનેરો છે અને તેની સાથે મહિલાઓ પણ આ માહોલમાં ધાર્મિક માહોલમાં જોડાઈ ગયા છે। ખાસ કરીને જે હરિભક્તો છે તે ઝૂમી રહ્યા છે આજના દિવસે ભગવાન રામનું અવતરણ, ભગવાન રામનો જન્મદિવસ અને તેની તડામાર જે તૈયારીઓ તેની સાથે જ અહીં ખૂબ જ ભક્તિમય માહોલમાં તમામ લોકો ઝૂમી રહ્યા છે। કેમેરા પર્સન પ્રતીક શ્રીવાસ્તવ સાથે દીપિકા કુમાર, અમદાવાદ। અમદાવાદના ભાડજ મંદિરમાં રામનવમીની મોટા પાયે ઉજવણી કરવામાં આવી। આ મંદિરના ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે 50 કિલોની કેક લાવવામાં આવી હતી। મંદિરના પ્રમુખે ભગવાનના જન્મદિનની કેકનું કટિંગ કર્યું અને રામ જન્મોત્સવની ઉજવણી કરી। આ જન્મોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ત્યાં હાજર જે તમામ ભક્તો છે ભગવાન રામની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા। ભાડજ ખાતે ખાસ 50 કિલોની કેક કાપીને આજના દિવસને ઉજવવામાં આવી રહ્યો છે અને સાથે જ રામનવમીના ઉત્સવ ઉપર તમામ હરિભક્તો છે તે જોડાયા છે। રામનવમીના ઉત્સવની ઉપર ખાસ વિશેષ છે કારણ કે શ્રી કૃષ્ણ સાથે રામનું નામ જોડાયેલું છે। આ નામ જોડાયેલા પાછળ અનેક અલૌકિક ઇતિહાસ, પરંતુ ઇતિહાસ સાથે 50 કિલોની જે કેક છે એ પણ લોકો હરિભક્તોમાં પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવતા હશે। ભગવાન છે એક જ સ્વરૂપ છે અને આજના દિવસનું આ જ મહાત્મા છે। તેની સાથે જ ખાસ કરીને જે ઉજવણી છે તે તડામાર ઉજવણી વચ્ચે લોકો જે છે તે ઝૂમી રહ્યા છે અને આ જ માહોલ છે ધાર્મિક માહોલ વચ્ચે રામનવમીનો ઉત્સવ રાતના 10 વાગી ગયા છે છતાં પણ એ માહોલ છે ધાર્મિક માહોલ વચ્ચે લોકો જે છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। કેમેરા પર્સન પ્રતીક શ્રીવાસ્તવ સાથે દીપિકા કુમાર।